છોકરાનું દૂધ રેડી છે. અહીંયા છે મારું દૂધ અને મારી બદામ. બહુ બધી છે પણ આજે છે ને બહુ હજી ભૂખ છે નહીં કાંઈ, એટલે મેં તો 2-3 ખાલી ખાઈ લઉં, થોડુંક દૂધ પી લઉં. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ગોબરેશ ચા. હારી અડી ગઈ તો છે ને છોકરાને સ્કૂલે મૂકીને મૂવી નથી જાતી. મેં બધી બેનપણી 2-3 બેનપણીઓ બહાર જવાનું નક્કી કર્યું, બરાબર. પછી કે વેકેશન પડી જશે ને તો મળવાનું બંધ થઈ જશે. તો આજ 11 છે એટલે મારે બહારનું નહીં ખવાય, મેં તો દૂધ પીને જાવ એમ. પાછો અહીંયા લઈને બેસી ગયો. નથી લે કે હું જાવ હમણાં અંદર. સ્વામિનારાયણ. દીવા નહીં લીધું બકા? તું તો ઊભો થાન મારો દીકરો. ચલો અમારી જોડે બધા આવી જાવ. કેમ ક્યાં ગઈ? બોલો, ફોટો નથી, વિડીયો છે. પોઝ આપો માં. એમને આમ કરીને બેસી ગયા. કઈ કહેવાનું જ મારું વિશે? હેપી મોર્નિંગ નહીં, મારા વિશે સારું બોલો. અમારા નિકિતાબેન એટલા સરસ મજાના વિડીયો રાખે છે, અમને જોવાની બહુ મજા આવે છે. અમે વેઇટમાં કહ્યું કે ક્યારે કયો નવો વિડીયો આવે ને અમારે બી શીખવું છે એમની પાસેથી. આટલા મસ્ત થોટ્સ શીખવાડી દઉં, તમે કરવા જ મંડો. થોટ્સ કઈ રીતે આવે છે? મજા આવે છે ને, પણ બસ એન્જોય કરો. મને જ્યારે કોઈ કેમ કે ને હું તાર વિડીયો જોઉં છું, અમને બહુ મજા આવે છે, મને બહુ ગમે. શું છે? પાતુડી છે. પાતુડી છે. અને કંઈક નવી સ્ટાઇલ ની કેમ લાગે છે? પીસીસ કરવા છે. એમ નહીં, રોલ નથી વાળેલા. જો રોલ તો વાળે જો. પેલું બોઇલ કરવું હેણે. જો રોલ નથી ને. રોલ નથી. આ છે સેવ ખમણી અને આ છે બે વફા બેનપણીઓ. હાય. હું હાય ખબર ન પડે 11 છે તાર ન ખવાય. फ्रेंडशिप में सब कुछ चलता है. મારે તમને બેન જોવાના. 11 से પરાડી 11. એમ નહીં, મારે તમને બેન જોવાના. તમારા પાસે ચાય આવે છે. હા, હું ચાય પી લઈશ. હા, જો આ જોઈને બહુ મોઢામાં પાણી આવે પણ કાંઈ નહીં, હાલશે. બીજું હું શીખાવી લઈએ ને કે ચાય પીવાની જ. થોડોક મોટો જ કપ આપી દીધો છે. કેમ? ચાલો બધા ચા પીવા. આજ બધાને 11 હશે મોટે ભાગે, એટલે બધા ચા પીવા તો આવી જ શકે છે. હે ને? ચા તો મેન્ડેટરી છે. ચા વગર તો જીવન અધૂરું છે. હેડેક મેડિસિન છે. डॉक्टर ने बोला था चाय छोड़ दो, मैंने डॉक्टर ही छोड़ दिया. હા, મેં રીલ્સમાં મેં જોયું હતું. પહેલા ચા દૂધ તમે છોડો પછી જાઓ. બટેકા, મરચાં અને લોટ લાવવાનો તો એ લઈ આવી અને 9:30 થયા જ. બતાવી દઉં જો, બરાબર છે. મમ્મી અત્યાર સુધી મારે વાટે ગયા. ખાઈ લેવાય 9:30 સુધી પણ ખાઈ લેવાય ને. હું ઘરે આવીને ત્યાં મમ્મી કે હજી હું તાર વાટ જોઈને બેઠી જ છું.
કરી જ લેવાય ને હારો હાર. ચલો હવે છે ને હા એમ છે તો 11 પણ હવે છે ને કપડાં બદલાઈ નાખું કેમ કે ગરમી ગજબ થઈ છે. સુધી ટી શર્ટ લે આ તો રેડી થઈ ગયા સાહેબ. સાહેબ ટિફિન બાકી છે. સાંજે જમી લઈશ. વહેલો આવવાનો છે. એવું છે? આજે નહીં, લગભગ આ વીક આખું. કેમ? આ લોડ હળવો છે હવે. તો અત્યારે ટિફિનની ઉતાવળ નથી. હું હવે મને તો બેનપણીઓ બેઠી હતી ન્યાય આમ ઊંચક નીચક થતી હતી. મેં કીધું નિરાતે ભલે ના આવતી, મારે કાંઈ મેં તો ફોન કરી દીધો તો મારે ટિફિનની ઉતાવળ મને નથી થોડી એમ. આવી ખબર હતી દોડી દોડીને આવે. ખાલી રસ ભર દો પી લેજો રસ. બોલો બી દોસ્તાર ક્યાં જઈએ એવા? પેલા તો જ્યોતિન્દ્ર દવે ગાર્ડન ગયા ત્યાં બેઠા. એટલે કઈ સ્કૂલ બેન ભણી? આ છોકરાઓને આ મમ્મીઓ બધી 2-3 અમે 3 જે છીએ ને વર્ષોથી ત્યાં બેઠા. પછી ગોપાલમાં ગયા હતા ને નાસ્તો કર્યો. માર્ગ 11 સુધી એટલે કરવાનો નહોતો. એ 2 કર્યો પછી ચા પીધી 3 કરાય એન્જોય જ કર્યું પણ ઘરની ઉતાવળ હોય કે ન હોય. કાલ પાછું વાત કહી દે મેસેજ નહીં હવે પછી મળશું ને પાછા હજી. ચલો જો આ આપણો ઓરિજિનલ લુક છે બરાબર. આમાં આવી જાય ને પછી જ કામ કરવાની મજા આવે. मैं हूँ, ये मेरा लुक है. ये मैं हूँ और ये मेरा लुक है और यहाँ पे काम हो रहा है. હવે ફટાફટ શાક ને પૂરી કરી નાખીએ. એલા આમાં જ આવતું જ કા બટેકાનું શાક અને પૂરી. રસ તો મેં કરી જ નાખ્યો તો. જો પૂરી બનાવી નાખી, એ ભરી દીધી. મરચાં તળ્યા એ ભરાઈ ગયા. થોડીક વેફર ભરાઈ ગઈ. હવે બસ આ શાકમાં એક છેલ્લી 1-2 સીટી થાય ને એટલે આટલી હજી તળવાની જ. પછી અમારે ફરાળી પૂરીનો વારો આવશે. કેમ? હવે શાક બની જાય ને એટલે એ ભરી દઉં એટલે ડન. ને રસ ભર્યો આમાં. જો બારે જવાઈ ગયું, ફરાળે બની મતલબ રસોઈ બની ગઈ. હવે અમારે ફરાળી પૂરી રહી છે એ થોડીક વાર રહીને કરશું. એની કાંઈ એટલી બધી ઉતાવળ છે નહીં. એ અમારે બપોરે 1 વાગે ખાવી હોય એટલે. પણ આટલી પૂરી તળી નાખું અને એક શાક ભરી દઉં એટલે કામ પતી જાય. ચાલો બધા 11નો ફરાળ કરવા થેપલા જ કર્યા છે. પૂરી નથી કરી. પૂરી ખાલી વિવેક માટે જ કરી. કેમ? ચલો ભાઈ અહીંયા આપેલું જ છે. ચલ જો 3:30 થયા છે. હું છે ને મમ્મીને આજે 11નો સત્સંગ છે એમાં મૂકી એવી મતલબ અમારે એક ભાભીને ઘરે એટલે ત્યાંથી મમ્મીની સત્સંગમાં જશે તો મમ્મીને ત્યાં મૂકતી આવી, છોકરાઓને ટ્યુશનમાં મૂકતી આવી. હવે 3:30 થયા છે અને ગરમી અને તડકો માય ગોડ. તો મેં કીધું છે ને સૂવું છે ને પણ નાઈ ધોઈને સૂવું તો મજા આવે. 3:30 થી 5:30 2 કલાક છે મારી પાસે. તો ફટાફટ નાઈ લઈએ અને ઘડીક વાર છે ને આડા પડીએ. જો 5:30 થયા છે. ઘડીક વાર છે ને મસ્ત એક આમ ઊંઘ આવી ગઈ હતી. હવે બેવને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે તરબૂચ ખાઈ લઉં. થોડુંક ભૂખ લાગી છે તો ખાઈને પછી બેવને લઈ આવું. ભાઈ ગજબ ગરમી. કાદીવા છોકરાઓને લઈ આવી. હવે ઘરે જઈને મસ્ત પંખા ને એસી કરીને કેમ દીવું. જો પ્રસાદી આવી ગઈ સત્સંગની. એમાંથી તો ખવાઈ ગઈ અને બા આવી ગયા સત્સંગમાંથી. બોલો. જો અહીંયા બધું તૈયાર કરી નાખ્યું છે. ફરાળી ભેળ 1 જ મિનિટ હો. ફરાળી ભેળ છે અને આ બધું બપોરનું મેનુ છે. બોલો કોણ વહેલું આવ્યું આજ? બહુ ટાઈમ પતી. ગરમી થાય છે. પવન બહાર આવે. ચાલો બહાર નહીં હમણાં એસી બંધ કર્યું ચાલુ જ હતું. હા
અહીંયાથી આ લાઈન પછીથી છે ને બધી રેસ્ટોરન્ટ ચાલુ થાય. કેમ? બધી બહુ બધી. બહુ બધી ચાલુ થાય. આ સામે જે રેડ ઓલા ટોપાવાળી દેખાય ને એક તો ઈ છે, પછી એની બાજુમાં લાઈનમાં 2-3 છે, એક આ લાઈનમાં 2 આવે. અને અહીંયા મને એમ છે આ સામેના ગ્રાઉન્ડમાં બિલ્ડિંગ બનશે. બાકી જો આવું છે. બોલા બહુ ગરમી આજે. પણ અત્યારે પવન ઉડ્યો સરસ આખા દિવસની ઠંડુ થઈ ગરમી. ગયું બોલ બકા. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. ચલો હોઈ જાઓ. નક્કી કઈ થયું છે શું કઈ નથી થયું. અહીંયા ફોડલી થઈ હોય ને એવું લાગે છે. ફોડલી જ થઈ છે.